તો નવસારીની આ ઘટના સામે આવી છે। નવસારીમાં રેલવે ટ્રેક પર રીલ બનાવવી ભારે પડી। તો નવસારીની આ ઘટના સામે આવી છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે જેમાં સલોની ટંડેલે રેલવે ટ્રેક પર રીલ બનાવી હતી અને તેનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો। પોલીસ દ્વારા તેને માફી મંગાવવામાં આવી છે। તો સલોનીએ પોલીસ સમક્ષ માફી માંગી છે। તો આવી ઘટના ફરીથી નહીં થાય તેની પણ સલોનીએ ખાતરી આપી હતી। સલોનીએ રેલવે ટ્રેક પર રીલ બનાવી હતી અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો રીલ વાયરલ થતાં જ રેલવે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। આ સાથે જ તપાસ પણ કરવામાં આવી હતી। આખરે પોલીસ દ્વારા 147ની કલમ લગાવી અને કાર્યવાહી કરી છે, જેમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ એક્ટ અંતર્ગત કામગીરી કરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષ્યંત શર્મા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, નવસારીમાં રેલવે ટ્રેક ઉપર રીલ બનાવી હતી, આખરે તેણે માફી માંગી છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। શું વિગતો? કે યુવતીઓ હોય, હાલ જે રીલનો ચક્કર છે તે લોકોને ભૂતનો સવાર ચડી ચૂક્યો છે, ત્યારે ચોક્કસપણે કહી શકાય નવસારીની જે રીલ સ્ટાર છે એવી સલોની ટંડેલ દ્વારા જે રેલવે ટ્રેક ઉપર જે રીલ બનાવવામાં આવી હતી, જીવના જોખમે જે રીલ બનાવવામાં આવી હતી, ત્યારે નવસારી રેલવે પોલીસ વિભાગ દ્વારા તેમની ઉપર 147ની કલમ લગાવીને જે ગુનો નોંધીને જે તેમની પાસે માફી મંગાવી હતી। ખાસ કરીને જે વાત કરવામાં આવે છે રેલવે ટ્રેક ઉપર જે આ રીતની જે રીલ બનાવવાનું કેટલું યોગ્ય કહી શકાય એ એક સવાલ ઉભો થઈ રહ્યો છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય જે આવી રીતના જે રીલ બનાવતા હોય છે યુવા યુવતીઓ, જે ખાસ કરીને જે આવી રીતના જે જીવના જોખમે પણ રીલ બનાવતા હોય છે અને અન્ય લોકોના પણ જીવ જોખમમાં મૂકતા હોય છે, ત્યારે ચોક્કસપણે કહી શકાય જે નવસારી જે સ્ટાર છે જે રીલ બનાવતી હતી રેલવે ટ્રેક ઉપર, તેના ઉપર જે નવસારી રેલવે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જ સલોની ટંડેલે રેલવે ટ્રેક પર રીલ બનાવી હતી। રેલવે ટ્રેક ઉપર રીલ બનાવી ભારે પડી, પોલીસ દ્વારા માફી મંગાવવામાં આવી છે। સલોનીને આવી ઘટના ફરીથી નહીં થાય તેવી સલોનીએ ખાતરી પણ આપી, જેમાં રીલ વાયરલ થતાં રેલવે પોલીસ બોલાવી હતી। પોલીસ દ્વારા 147ની કલમ દાખલ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે। બીજી તરફ રેલવે પ્રોટેક્શન ફોર્સ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે। તો 147ની કલમ લગાવીને માફી મંગાવવામાં આવી હતી। તો સલોનીએ રેલવે ટ્રેક ઉપર રીલ બનાવી હતી અને આખરે તેણે માફી માંગી છે।